તો અહીંયા હવે આપણો આ નાસ્તો બની ગયો છે, તમે જોઈ શકો છો એકદમ નીચેથી પણ એકદમ ક્રિસ્પી છે। તો ખરેખર અહીંયા જે આપણે નાસ્તો બનાવ્યો છે એ નાસ્તો તમે સવારે ચા સાથે નાસ્તાના ઓપ્શનમાં ભરપેટ ખાઈ શકાય છે, બપોરે લંચના ઓપ્શનમાં ભરપેટ ખાઈ શકો છો। જીરો ઓઇલ અને સાથે સાથે પોષક તત્વથી ભરપૂર એવો આ નાસ્તો પચવામાં હળવો છે અને સૌથી બેસ્ટ વાત એ છે કે આ નાસ્તો તમે ડિનરના ઓપ્શનમાં પણ લઈ શકો છો। કેલરી શૂન્ય છે, તો તમારે વેઇટ લોસ કરવું છે તો તમે હેવી કેલરી ટાળો, આવો હળવો નાસ્તો અપનાવો। ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે। સવારે તમે ઓટ્સ ખાઓ તો બપોરે તમે દાળ ભાત ખાઓ અથવા તો બપોરે તમે કોઈ પણ એવું પ્રોટીન અને ફાઇબરવાળો આહાર લો અને સાંજે ડિનરના ઓપ્શનમાં તમે આ નાસ્તો લો તો પણ તમે ચાલી શકે છે। તો ખરેખર આવા લો કેલેરીયુક્ત ફૂડ છે એનું એક લિસ્ટ બનાવો અને રોજ ડિફરન્ટ તમે એ ફૂડ બનાવી અને ખાઓ, જેનાથી તમારા શરીરની અંદર મિનરલ્સ વિટામિન્સ મળે, તમારા શરીરની અંદર કેલરી લો મળે અને સાથે સાથે તમારા શરીરને રીચ પ્રોટીન, રીચ ફાઇબર મળશે અને તમને વીકનેસ નહીં આવે। તો ખરેખર આ સરસ મજાની રેસીપી માત્ર તમારા માટે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વજન ઘટાડો। આજે આપણે સરસ મજાનો વેઇટ લોસ રેસીપીનો વિડીયો જોવાના છે। મિત્રો, સૌથી પહેલાં તો તમારે વજન ઘટાડવું છે તો તમારે લો કેલેરીયુક્ત ફૂડ ખાવું પડશે। અહીંયા આપણે આ રેસીપીની મદદથી એકદમ ફટાફટ આપણે એવી રેસીપી બનાવીશું કે જેની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો, તમે વધતા વજનને કંટ્રોલ રાખી શકો છો અને સાથે સાથે સૌથી મહત્ત્વનું એ છે કે તમારા શરીરની ચરબી પણ ઓગળશે, તમને ભૂખ પણ ઓછી લાગશે અને સાથે સાથે તમારા ડાયટ એવું સ્પેશિયલ ફોલો નથી કરવાનું, કારણ કે અહીંયા તમારે તમારું ડાયટ સ્પેશિયલ ફોલો નથી કરવાનું, તમારે માત્ર ને માત્ર હળવો નાસ્તો ખાઈ અને તમારે વેઇટ લોસ કરવાનું છે। તો ચલો જોઈએ સરસ મજાની આ વેઇટ લોસ રેસીપી। આ વેઇટ લોસ રેસીપી માત્ર તમારા માટે છે, અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે। આ રેસીપીની મદદથી તમે ઇઝીલી વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો, વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો। શરત એટલી છે કે જ્યાં સુધી તમે આ વેઇટ લોસ રેસીપી ખાઓ છો ત્યાં સુધી તમારે તમારા ભોજનની અંદર અનાજ ઓછું ખાવાનું છે। આ રેસીપીની અંદર આપણે બિલકુલ અનાજ કે કોઈ પર્ટિક્યુલર અનાજના લોટનો ઉપયોગ નથી કર્યો, માત્ર ને માત્ર આપણે રીચ પ્રોટીન અને રીચ ફાઇબરનો જ ઉપયોગ કર્યો છે। આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની જે ચરબી છે એકદમ ઝડપથી ઓછી કરી શકો છો। તો ચલો આપણે સરસ મજાનો એવો આ નાસ્તો બનાવીશું જેની અંદર તેલ બિલકુલ ઓછું જ હોય છે અને ટેસ્ટમાં આ નાસ્તો બેસ્ટ છે। તો અહીંયા આપણે લઈશું 1 વાટકી મગની દાળ। આ મગની દાળને પાણીમાં પલાળી દેવાની અને ઇઝીલી અહીંયા તમે જોઈ શકો છો પ્રેસ કરીએ ને એટલે 2 ફાળ થાય એવી પલાળવાની છે। મગની દાળ ફોતરાવાળી છે, એની અંદર પ્રોટીન છે। તમે જીમમાં જાઓ છો, તમે યોગા કરો છો, તમે એક્સરસાઇઝ કરો છો અને તમને ડૉક્ટર અથવા જીમના કોચ સલાહ શું આપે છે? પ્રોટીન લેવાની। શું કામ? તો પ્રોટીન તત્વ તમારા શરીરની અંદર તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે, મજબૂત કરે છે એટલા માટે। તો ખરેખર આ નાસ્તો છે બહુ સરસ મજાનો છે। હવે અહીંયા આપણે સૌથી પહેલાં તો આપણે જે અહીંયા મગની દાળ લીધી છે એની અંદર પલાળેલી મગની દાળ છે, બીજી સામગ્રી ઓટ્સ। સૌથી પહેલી કન્ડિશન વજન ઘટાડવાની એ છે કે કેલરી શૂન્ય હોવી જોઈએ, તો મગમાં કેલરી શૂન્ય છે, પોષક તત્વનો ખજાનો છે। ઓટ્સ છે તો એમાં પણ કેલરી શૂન્ય છે અને પોષક તત્વનો ખજાનો છે। ઓટ્સ એ એક એવું ધાન્ય છે કે જે તમારા શરીરની ચરબી ઓગાળે છે અને વજન ઘટાડે છે। તો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે લઈ લઈએ ઓટ્સ। મિક્સર જારની અંદર આ ઓટ્સ છે ને આપણે એડ કરી દઈએ અને એ પછી આપણે મગની દાળને ઉમેરી દઈશું। તો અહીંયા મેં એડ કરી છે મગની દાળ અને સાથે સાથે મેં એમાં 2 ચમચી જેટલું દહીં ઉમેર્યું છે। દહીં ઘરનું હોવું જોઈએ, મોળું હોવું જોઈએ અને 1 ચમચી જેટલું પાણી પીસાય એટલું એડ કરવાનું છે અને હવે આપણે લીડ કવર કરી અને ફાઇન પીસી લઈએ। તો અહીંયા મેં એકદમ ફાઇન પીસી લીધું છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે બેટર રેડી કરવાનું છે। બેટરને આપણે સૌથી પહેલાં તો એક વાસણમાં કાઢી લીધું છે। તો અહીંયા આપણો નાસ્તો બનાવવા માટેનું બેટર એકદમ સરસ મજાનું રેડી થઈ ગયું છે।
હવે આપણે આ બેટરની અંદર થોડા મસાલા કરીશું. તો સૌથી પહેલાં કાચું જીરું, આ વેટ લોસ રેસીપી છે એટલે નમક ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી દઈએ. થોડી હળદર ઉમેરીશું. થોડું લાલ મરચું ઉમેરી દઈએ. હલાવી લઈએ. અને એક બીજી વસ્તુ એડ કરીશું, એ છે માત્ર ને માત્ર 1 પિંચ જેટલા ખાવાના સોડા. તો અહીંયા આપણે ખાવાના સોડા બહુ વધારે નહીં, એકદમ ઓછા ઉમેરવાના. તમે ઈનો પણ ઉમેરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો 1 પિંચ જેટલા જ સોડા ઉમેર્યા છે, વધારે નથી ઉમેર્યા. અને આ સોડાને એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરીશ અને 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને ફરી આપણે હલાવી લેવાનું છે. તો અહીંયા આપણા સોડા છે એને એક્ટિવેટ કરીશું અને હલાવીશું થોડું. તો હવે આપણે ફટાફટ સરસ મજાનો હેલ્ધી ટેસ્ટી એવો નાસ્તો બનાવી લઈએ આ બેટરમાંથી. તો અહીંયા આપણે હવે તેલને 1 ચમચી તેલ લીધું છે. તેલને આખા વાસણમાં આ રીતે ફેલાઈ દેવાનું છે. તેલને આપણે ગરમ કરીશું. તેલ ચેક કરીશું કે તેલ આપણું એકદમ સરસ ગરમ છે ને. આપણે રાઈ ઉમેરી છે તો રાઈ તરત ફૂટે છે, તો કે આપણું તેલ એટલું ગરમ હોવું જોઈએ, એટલે આપણો આ નાસ્તાનો ટેસ્ટ પણ સારો આવે છે. રાઈ છે તરત ફૂટવી જોઈએ, આ નાસ્તાની પહેલી કન્ડિશન એ છે. અને પહેલી વાર તમે બનાવો એટલે આપણે 1 ચમચી તેલ, પછી બીજી વારમાં તેલ પણ મૂકવાની જરૂર નથી. તો અહીંયા આપણે રાઈને ફૂટવા દેવાનું. રાઈ એકદમ મસ્ત મજાની ફૂટી જાય એટલે જીરું ઉમેરી દેવાનું છે અને તૈયાર કરેલો નાસ્તો છે એ આપણે ઉમેરી દઈએ. તો અહીંયા આપણે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે અને એકદમ મીડિયમ આંચે આપણે આ નાસ્તાને ચડવા દેવાનો છે. થોડી વારમાં તમે જોશો તો તમારો આ નાસ્તો એકદમ સરસ મજાનો બનીને રેડી થઈ જશે. 2 થી 3 મિનિટ સુધી આપણે આમાં જ ચડવા દેવાનું. આ નાસ્તો બનાવવાની સૌથી પહેલી કન્ડિશન એ છે કે તમારે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે. ખરેખર આ જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે એમના માટે આ નાસ્તો બેસ્ટ છે. સ્પેશિયલ વજન ઘટાડવું હોય ત્યારે ઠીક છે, પરંતુ આ નાસ્તો તમારા બાળકો માટે પણ લંચ બોક્સની રેસિપીમાં બેસ્ટ છે એમ. તો અહીંયા ઉપર બધી સાઈડ ચડી જવું જોઈએ. આ જે બોર્ડર પર જેમ કલર ચેન્જ થયો છે એવો કલર ચેન્જ થાય એટલે આપણે ફેરવી લઈશું. માત્ર 2 જ મિનિટ લાગશે. અને અહીંયા આપણે 2 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે. ટોટલ એક સાઈડ ચડવા આપણે 4 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. હવે અહીંયા આપણે આ નાસ્તાને ફેરવી લેવાનો છે અને હવે આપણે ફરી ચડવા દઈએ. ઓછામાં ઓછું 2 મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે. ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે, જેના કારણે આપણો આ નાસ્તો છે બળે પણ નહીં અને એકદમ ક્રિસ્પી બને. ઓકે, તો અહીંયા હવે આપણો આ નાસ્તો બની ગયો છે. તમે જોઈ શકો છો એકદમ નીચેથી પણ એકદમ ક્રિસ્પી છે. તો ખરેખર અહીંયા જે આપણે નાસ્તો બનાવ્યો છે એ નાસ્તો તમે સવારે ચા સાથે નાસ્તાના ઓપ્શનમાં ભરપેટ ખાઈ શકાય છે. બપોરે લંચના ઓપ્શનમાં ભરપેટ ખાઈ શકો છો. 0 ઓઇલ અને સાથે સાથે પોષક તત્વથી ભરપૂર એવો આ નાસ્તો પચવામાં હળવો છે. અને સૌથી બેસ્ટ વાત એ છે કે આ નાસ્તો તમે ડિનરના ઓપ્શનમાં પણ લઈ શકો છો. કેલરી શૂન્ય છે. તો તમારે વેઇટ લોસ કરવું છે તો તમે હેવી કેલરી ટાળો, આવો હળવો નાસ્તો અપનાવો. ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. સવારે તમે ઓટ્સ ખાઓ તો બપોરે તમે દાળ ભાત ખાઓ, અથવા તો બપોરે તમે કોઈ પણ એવું
પ્રોટીન અને ફાઇબરવાળો આહાર લો અને સાંજે ડિનરના ઓપ્શનમાં તમે આ નાસ્તો લો તો પણ તમે ચાલી શકે છે. તો ખરેખર આવા લો કેલેરીયુક્ત ફૂડ છે એનું એક લિસ્ટ બનાવો અને રોજ ડિફરન્ટ તમે એ ફૂડ બનાવી અને ખાઓ, જેનાથી તમારા શરીરની અંદર મિનરલ્સ વિટામિન્સ મળે, તમારા શરીરની અંદર કેલેરી લો મળે અને સાથે સાથે તમારા શરીરને રીચ પ્રોટીન રીચ ફાઇબર મળશે અને તમને વીકનેસ નહીં આવે. તો ખરેખર આ સરસ મજાની રેસીપી માત્ર તમારા માટે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વજન ઘટાડો.